દીવ પાસાના આરોપમાં ફરાર જબ્બાર આસિફ મોવારે દીવ પોલીસ સ્ટેશન ખાતે આત્મસમર્પણ કર્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગુનાઓમાં સંડોવાયેલ જબ્બાર આસિફ મોવાર ઉંમર વર્ષ 28 દીવના હાજિયાવાડાના રહેવાસી છે, જેને પોતે દીવ પોલીસ સ્ટેશન હાજર થઈ આત્મસમર્પણ કર્યું હતું. દીવ કલેક્ટર રાહુલ દેવબુરા દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1985 પાસાની જોગવાઈ હેઠળ આરોપી જબ્બાર આસિફ મોવાર વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ જારી કરવામાં આવ્યો હતો, જે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે ગંભીર ઈજા પહોંચાડવી, ગુનાહિત ધાકધમકી આપવી, મારપીટ, શસ્ત્ર કાયદાના ગુનાઓ વગેરેમાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા જારી પ્રેસ નોટમાં જાહેર કરવામાં આવ્યું છે કે આરોપી જબ્બાર આસિફ મોવાર તારીખ 10 ફેબ્રુઆરી 2026થી ફરાર હતો, જે તારીખ 17 એપ્રિલના રોજ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ અને પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીવ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી બાદ મેડિકલ કરી અને તેને દમણ સબ જેલના હવાલે કરવામાં આવ્યો છે.